હજારો વાંધો નહીં યાર મારી ફ્રેન્ડ પણ ખરી છે ને એન ટાઈમ પર પ્લાન કેન્સલ કરી નાખ્યો યાર કેમ શું થયું? અરે યાર બહાર જવાનો પ્લાન એને જ કર્યો હતો અને હવે છેલ્લી ઘડીએ ફોન કરીને એવું કહે છે કે મને માથું દુખે છે અને બહારનું શું આપ્યું મેં ટાઈમ પર ખાધું નહીં એટલા માટે કેવા ઢીલા પોચા લોકો છે યાર. અચ્છા, મને એમ કે તે ગયા મહિને 3 રજા લીધી હતી ઓફિસમાંથી. હા કેમ? માંદી પડી હતી એટલા માટે. હા હવે એમ કે તું આટલી મોટી થઈ તે ક્યારે પણ તારા પપ્પાને માદા પડતા કે સિક લીવ લેતા જોયા છે? એ હા યાર મેં પપ્પાને ક્યારે નહીં જોયા. પપ્પાને છોડ મેં તને બી ક્યારે સિક લીવ લેતા નહીં જોયો. તું અમારી વાત છો, આપણા ઘરે જે કામ કરે છે દીદી આવે છે તે એમને જોયા કોઈ દિવસ બી કે માદા પડ્યા હોય કે સિક લીવ લીધી હોય? ના ક્યારે નહીં. એનું રીઝન ખબર છે? અમારા બધાના માથે જવાબદારી છે. અમે લોકો બીમાર પડવાનું અફોર્ડ નથી કરી શકતા. હમણાં હું એમ કહીને બેસી જવું કે મેં આજે ટાઈમ પર નથી ખાધું અને મને માથું દુખે છે તો હું કામ નહીં કરું તો ચાલવાનું છે? ના અમારા બધાના ઘર ચાલવાના બંધ થઈ જાય જો અમે રજા પાડીએ તો. એટલે આ બધા બહાના એ લોકો જ કરી શકે કે જેમને પોતાના બિલ જાતે નથી ભરવાના, જેમને બેઠા બેઠા બધું મળી ગયું છે. તો મુદ્દાની વાત એ છે કે મજબૂરી માણસને બીમાર બી નથી પડવા દેતી. હું તારી વાત સમજી અને આઈ પ્રોમિસ કે હું હવે નાની નાની વાતમાં કોઈ કમ્પ્લેન નહીં કરું અને જે લોકો કમ્પ્લેન કરતા હશે ને આવી રીતની હું એ લોકોને આ વાત સમજાવીશ.